વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભાની અંદર તાજેતરમાં બજેટ ઉપર ચર્ચા બાદ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ કોર્પોરેશન દ્વારા વિવિધ લાગતોમાં વધારો કરાતા સામાન્ય નાગરિકોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો હતો. શહેરમાં આવેલા અતિથિગૃહો પૈકી કેટલાક અતિથિગૃહોના ભાડામાં 2,500 થી 5,000નો વધારો કરાયો છે, તો 5 થી વધુ અતિથિગૃહની ડિપોઝિટોમાં પણ 2,500 થી 5,000 જેટલો વધારો કરાયો છે. આ સાથે વિવિધ 50 જેટલી લાગતોમાં વધારો કરાતા નાગરિકોમાં પણ છૂપો રોષ જોવા મળ્યો છે. એક તરફ સામે ઇલેક્શન હોય, સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો ન હતો, પરંતુ લાગતોમાં વધારો કરી અંદાજે કરોડો રૂપિયાનો કોર્પોરેશનને ફાયદો થનાર છે. અગાઉ કૂતરા વેરો વસૂલ કરવામાં આવતો હતો, જે 5 રૂપિયાથી શરૂ થયેલ અને ધીમે ધીમે તેમાં વધારો થતાં 500 રૂપિયા સુધી વસૂલવામાં આવતો હતો, પરંતુ ગત વર્ષે જ કૂતરા વેરો નાબૂદ કર્યો હતો. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા કૂતરા વેરો ફરીથી નાખવા માટે ફેરવિચારણા થાય તેવી શક્યતાને નકારી શકાય નહીં. તે બાબતને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ આડકતી રીતે સમર્થન આપ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર સભા દ્વારા બજેટ જે મંજૂર કરવામાં આવેલું છે, આ બજેટમાં અંદાજે 500 થી 550 જેટલી અલગ અલગ પ્રકારની લાગતો છે. તે લાગતો પૈકી અંદાજે 50 થી 60 લાગતો છે એમાં થોડા વધારા સૂચવવામાં આવેલા છે. જ્યારે હરણી સ્કલ્પચર પાર્કમાં જે ફીસ છે એ રદ કરી દેવામાં આવી છે, એક આનંદની બાબત છે. જે લાગતોમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં જે ખુલ્લા પ્લોટ્સ છે સામાજિક પ્રસંગોએ આપવામાં આવતા હોય, તો એમાં જે ભાડા લેવામાં આવે છે એમાં ક્યાંક ક્યાંક વધારો કરવામાં આવેલો છે. બાંધકામનો સામાન જે કોમર્શિયલ અને રહેઠાણના બિલ્ડિંગોમાં બાંધકામ માટે જ્યારે સામાન રસ્તા પર રાખવામાં આવતો હોય છે એની લાગતમાં પણ સામાન્ય વધારો કરવામાં આવેલો છે. તહેવારો દરમિયાન જે સ્ટોલ્સ રોડ પર લાગતા હોય છે એની લાગતમાં પણ ક્યાંક વધારો કરવામાં આવેલો છે. તે ડ્રેનેજ અને જે પાણીની લાઈનો હોય છે એમાં જે પ્લમ્બર્સ છે એના જે રિન્યુઅલ છે એમાં જો વિલંબ થાય તો એના માટેના જે દંડની રકમ છે એમાં થોડો સામાન્ય વધારો કરવામાં આવેલો છે. જે સાયકલ સ્કૂટર અને પાર્કિંગના જે દર હતા એ પહેલાં દૈનિક ધોરણે રેટ હતા, એના બદલે એને કલાક વાઇઝ મિનિમમ 8 કલાક કે એના ભાગ એ પ્રમાણે કરી અને એનો ફાયદો કરવામાં આવેલો છે. રસ્તા પર જે કેટલાક પ્રસંગોએ કમાન કે ગેટ ઊભા કરવામાં આવતા હોય તો એની લાગતમાં પણ વધારો કરવામાં આવે છે. આમ અલગ અલગ પ્રકારની લાગતોમાં વધારો કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ અતિથિગૃહ અને ફાયર બ્રિગેડમાં કેટલો વધારો કરવામાં આવ્યો? અતિથિગૃહમાં કેટલાક અતિથિગૃહ છે એમાં જે ડિપોઝિટ છે એમાં વધારો કરવામાં આવેલો છે. કેટલાક ડિપોઝિટ જે 7,500 રૂપિયા હતી એ વધારીને 10,000 રૂપિયા કરવામાં આવેલી છે. અને 1-2 જગ્યાએ જે અતિથિગૃહો છે એના ભાડામાં 24 કલાકના જ રેટ છે એમાં વધારો કરવામાં આવેલો છે. ખાસ કરીને બીજી વાત કરીએ, ફાયદો કેટલો થશે કોર્પોરેશનના આનાથી? એ અંદાજે આમાં ગણતરી કરવી પડે, હાલ કહી શકાય નહીં કે આમાંથી કેટલો ફાયદો થનારો છે, પણ આમાં બાબત ફાયદાની નથી. જ્યાં કોર્પોરેશનને કોઈ બાબતે ખર્ચ કરવાનો આવતો હોય તો એ ખર્ચને સરભર થઈ શકે એ હેતુથી આ જે લાગતો છે એમાં વધારો કરવામાં આવેલો છે. બીજી એક વસ્તુ એવી ઊભી થઈ છે કે જે કૂતરા વેરો લેવામાં આવતો હતો, આપણા ત્યાં લાયસન્સ ફી હતી 500 રૂપિયાની લાયસન્સ ફી હતી, અત્યારે જાણકારી શું આપીશું? અગાઉ આપણે જણાવ્યું તેમાં 500 રૂપિયાનો લાગત હતી કૂતરા વેરા તરીકે, અને એમાં છેલ્લા 1 વર્ષથી આ વેરો લાગત લેવાની બંધ કરવામાં આવી છે. આ સંપૂર્ણ નીતિ વિષયક બાબત છે. શું સૂચન થઈ શકે આની અંદર? નીતિ વિષયક બાબત છે એટલે એમાં તો ચર્ચા વિચારણાના અંતે જ નક્કી થઈ શકે.